કેપિટલમાં તમારું સ્વાગત છે અને હું આવી ગઈ છું તમારા માટે વધુ એક ઇન્ટરેસ્ટિંગ માહિતી લઈને. આજે આપણે વાત કરીશું તમારા એટીએમ કાર્ડના પિન વિશે. તમારો પિનનો દુરુપયોગ ન થાય તેના માટે શું તકેદારી રાખવી તેની હું તમને 5 ટીપ આપીશ. પણ તે પહેલા આપણે સમજી લઈએ કે શું છે એટીએમ કાર્ડ પિન. તો પિનનું ફૂલ ફોર્મ જોઈએ તો તે છે પર્સનલ આઈડેન્ટિફિકેશન નંબર. એટીએમ પિન એ 4 આંકડાનો એક કોડ છે જેનો તમે એક ચાવી તરીકે ઉપયોગ કરો છો. તમે જ્યારે પણ એટીએમમાંથી પૈસા ઉપાડો છો ત્યારે તમારે આ પિન આપવો પડે છે, ત્યારે જ એટીએમ તમને પૈસા આપશે. તો હવે તો તમને ખબર પડી જ ગઈ હશે કે ભૂલથી તમારું એટીએમ કાર્ડ કોઈના હાથમાં આવી ગયું અને જો તેને તમારો એટીએમ પિન ખબર હોય તો તે સરળતાથી પૈસા ઉપાડી લેશે. માટે જ તમારી સુરક્ષા માટે હું આવી ગઈ છું તમારા એટીએમ કાર્ડના પિનની સુરક્ષા કેવી રીતે રાખવી તે અંગેની 5 ટિપ્સ સાથે. સૌથી પહેલી ટીપ છે કે તમારો એટીએમ પિન ક્યારેય ખૂબ સરળ ન રાખો, જેમ કે 1 2 3 4 કે પછી 7 8 9 0. તમે ક્યારેય તમારી બર્થ ડેટને એટીએમ પિન તરીકે ન રાખો, કારણ કે જો ચીટરને તમારી બર્થ ડેટ ખબર હશે તો સરળતાથી પૈસા ઉપાડી શકશે. બીજી ટીપ છે તમારા પિનને યાદ રાખો. તમારો એટીએમ પિન ક્યારેય કાર્ડ પર લખીને ન રાખો. આદર્શ રીતે તો તમારે ક્યાંય જ ન લખવું જોઈએ અને માત્ર યાદ જ રાખવું જોઈએ. તમારો એટીએમ પિન કોઈને પણ ન કહો. ત્રીજી ટીપ છે પિનનો ઉપયોગ કોઈને દેખાય નહીં તેવી રીતે કરો. તમે જ્યારે કોઈ સ્ટોરમાં ખરીદી કરવા માટે જાઓ છો અને તમારા ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરી રહ્યા છો તો તમારે ખાસ તકેદારી રાખવાની છે. તમે જ્યારે એટીએમ કે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવા માટે પિનને દાખલ કરતા હોવ ત્યારે મશીનના કીપેડને તમારા બીજા હાથથી ઢાંકીને રાખો. આમ કરવાથી તમે કયો પિન એન્ટર કર્યો છે તે કોઈ જોઈ નહીં શકે. બીજું કે સ્ટોરમાં રહેલા સીસીટીવી કેમેરામાં પણ તમે કયો પિન નાખ્યો છે તે દેખાશે નહીં. ચોથી ટીપ છે તમારા પિનને અવારનવાર બદલતા રહો. અત્યારે ડિજિટલ વર્લ્ડમાં દુનિયાભરના પાસવર્ડ યાદ રાખવા પડે છે, ત્યારે એટીએમ પિનને વારંવાર બદલવા અને તેને યાદ રાખવા ચોક્કસથી મુશ્કેલ કામ છે. પરંતુ યાદ રાખો, આખી દુનિયા પૈસાથી ચાલે છે અને જો તમારી પાસે પૈસા જ નહીં રહે તો શું કરશો? માટે જ બીજા કોઈ પાસવર્ડ કે પિન બદલો કે ના બદલો, પણ તમારા એટીએમ કાર્ડનું પિન ચોક્કસથી બદલતા રહો. 5મી ટીપ છે અજાણી જગ્યાએ પિનનો ઉપયોગ ન કરતા. જેમ જેમ ઓનલાઈન પેમેન્ટની સુવિધા વધી છે તેમ તેમ ઓનલાઈન ફાઇનાન્શિયલ ફ્રોડ પણ વધી રહ્યા છે. સાયબર ઠગ તમને ખોટા મેલ મોકલીને કે SMS મોકલીને કે પછી ફોન કરીને કેન પ્રકારે તમારો પિન જાણવાનો પ્રયાસ કરે છે. પણ યાદ રાખો કે બેંક ક્યારેય તમારો પિન કે પછી પર્સનલ ડિટેલ્સ ઈમેલ, મેસેજ કે ફોન કોલ મારફતે નથી પૂછતી. માટે જ કહેવાય છે ને કે ચેતતા નર સદા સુખી. મને વિશ્વાસ છે કે જો તમે આ 5 ટિપ્સને અનુસરશો તો સાયબર ગઠિયાઓને તમારા પાસેથી પૈસા પડાવવા માટે બીજો જન્મ લેવો પડશે. તો આવી જ રસપ્રદ અને તમને કામમાં આવે તેવી માહિતી મેળવવા માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ.